એ ગોળ ગળ્યો ને આંબલી ખાટી રે લોલ, પૈસા આવે પછી ખાવી દાલ બાટી રે લોલ. તમે ગીત ગાવ છો? હા, તમને તો એમ લાગ્યું ને કલાકાર ગીત ગાય. હા હો. આ શું તમારે કેમ કેવું દેખાડો થતો તો એમ? હું કીધું? કાઈ નહીં, ગોળ કેમ લાવ્યા એમ કહું. એ નવી રમત ગોઠવવાની છે ને એટલે ગોળ લાવ્યો. એમ ગોળમાં તો હું નવી રમત ગોઠવવાની? ગોળ ખાવ અને પૈસા લઈ જાવ. ગોળ તો બધા ખાઈ જાય. એમ બકુલભાઈ, કોઈથી ગોળ નહીં ખવાય. એટલે ઓરા આવો. લ્યો. ભાઈ હા શું તો પૈસા આવશે લ્યો. તો પછી આપણા પૈસા જાય એવી રમત હું થોડો ગોઠવું. એમ કેવા કાકા ની આવે? એની પાસે પૈસા હશે? પૂછી જવી. તમારે રમત રમવી છે? ભાઈ હા શું તો પૈસા આવશે લ્યો. તો પછી આપણા પૈસા જાય એવી રમત હું થોડો ગોઠવું. એમ કેવા કાકા ની આવે? એની પાસે પૈસા હશે? પૂછી જવી. તમારે રમત રમવી છે? શું રમત છે? એ ગોળ ખાવ અને પૈસા લઈ જાવ. ગોળ ખવડાવતા હોય તો અમારે પૈસા નથી જોતા. એમ મફતમાં નથી ગોળ ખવડાવતા. રમત છે. 100 રૂપિયા તમે આપો તો અમે 200 આપવી, 500 આપો તો અમે 1000 આપવી. 500 રૂપિયા નથી, 100 રૂપિયા છે. આ તે વાંધો નહીં, 100 રૂપિયા લાવો, ગોળ ખાઈ જાવ એટલે અમે તમને 200 રૂપિયા આપશું. લાવ ગોળ અને 100 રૂપિયા. હાથ આમ રાખો. લ્યો હવે કોણેથી ગોળ ખાઈ જાવ. યો બોલો, ગોળ ખાઈ ગયા. લાવો 200 રૂપિયા. અમરાભાઈ લાવો તો 100 રૂપિયા. એ હારું. ઉભા રહ્યો. પૈસા નથી જોતા, હજી મારે ગોળ ખાવો છે, મને 700 રૂપિયા આપજો. તમે એકવાર રમત રમ્યા, હવે જમરૂ કાકા રમત રમજો. કે હા, હું ગોળ ખાઈ જાવ, 400 રૂપિયા ધ્યાન રાખજો. એ હારું. લ્યો હવે કોણેથી ગોળ ખાઈ જાવ. આવી ગયા 200 રૂપિયા. 200 રૂપિયા આવી ગયા તા, પાછા કે હું ગોળ ખાઈ જાવ. હાલ હવે. યો હારું છું, જમરૂ કાકાથી ગોળ નો ખવાડો, નકર મુહૂર્તમાં આપણા પૈસા જાત. મને તો એમ હતું કોણિયાથી ગોળ કોઈ નો ખાઈએ કે ત્યાં તો અમુક માણસો ખાઈ જાય હો. તો હું ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ. ઈ મને કહીને ગયા હું આવું ને ત્યાં દૂધીનું શાક ને રોટલા બનાવી રાખજે. પણ તેલ તો છે નહીં, મારે શાક કેમ બનાવવું? આજ તો તમે જુઓ, ભોળા દાદાને કાશી દૂધી ખવડાવી છે. કાકડી જેમ દૂધીના બટકા કરી નાખું એટલે એને ખબર જ નહીં પડે, અને મસાલો નાખી દઉં. 500 વીઘાના માલિક છે તોય કિલો કિલો તેલ લાવે. તેલનો ડબ્બો કોઈ દિવસ લાવતા નથી. ઈ આમ આવ્યા. યો ભોળા દાદા, કાકડી ખાવ. કાકડી ક્યાંથી લાવ્યો? એ હું ગામમાંથી લાવ્યો તો. ઠીક, લાય લાય, ભૂખ લાગી હતી તે. એલા, કાકડી ખાવી તો દૂધી ખાતા હોય એમ કેમ લાગે? એ અમુક કાકડીનો એવો સ્વાદ હોય. ઠીક, લે તું તો ખા. એ હારું. ઓય બાપા, ખોટું હું બોલે? દૂધી છે ને? એ હા, દૂધી છે. લે દૂધીનું શાક બનાવવાનું હતું. પણ તેલ તો છે નહીં, તો મારે દૂધીનું શાક કેમ બનાવવું? મેં કીધું કાશી દૂધી ખાવ તો તમારે બુદ્ધિ આવે ને. સાનો માનો બે ને તો તારે મને કહેવાય તેલ નથી એમ. હાંજે રસોઈ કોણે બનાવી હતી? મેં. તો તમને ખબર ન હોય તેલ ખૂટી ગયું ઈ? આ ઈ હાસુ. લાવો પૈસા, તેલ લઈ આવું. ના રે ના, તને તેલ લેવા મોકલ્યો હોય તું કેરોસીન લઈને આવ્યો તો? એ તો તમે હાલો મારી હારે. હાલ. અમરાભાઈ, હવે ગમે એ રમત રમવા આવે ને એટલે પેલા હાથ કેટલો વળે ને એ જાણી લેવાનું. તો હું ક્યાં કાકાની જેમ કોક ગોળ ખાઈ ગયું હોય તો આપણે તો ખોઈ જાય. અમથાભાઈ આવે તો જાણી લેજો પેલા. અમથાભાઈ, તમારું જ કામ હતું. શું કામ હતું બોલો ને? એ કોણી ઉપર કાંઈક ખાવાની વસ્તુ પડી હોય તો તમે કેમ ખાવ? એમ. હે? તો અમથાભાઈ, તમે આમ હાથ ફેરવીને કાઈ વસ્તુ ખાઈ શકો? હા? હે હવે? પણ હું વાત છે ઈ તો કયો. એ અમે ગોળ ખાવાની રમત ગોઠવી છે. એટલે એ તમારી આંખે પાટા બાંધી દેશું અને મારા હાથમાં ગોળનું બટકું છે. જવા તમે ગોળ ખાઈ જાવ તો ડબલ પૈસા આપજો. પણ આંખે પાટા બાંધી જો ને પછી તમે આગા વયા જાવ તો? પણ મારો હાથ પકડી રાખજો. તો વાંધો નહીં. આ તો લાવો પૈસા.